આવે ભાઈ આવે. આ બાજુની સાઈડ છે ને ભાઈ આ કુંડ છે. દરિયાની વચારે આ બાજુ વાવ છે ને એમાં મીઠું પાણી આવે. અને ઓલી બાજુ છે ને ભાઈ સુદામા સેતુ છે. પણ જય દ્વારકાધીશ બધાને. જય માં મોગલભાઈ. હમણાં વિડીયો નહોતા આવતા તો એનું રીઝન એક હતું કે આપણે થોડા ગૌચરાના ગામમાં પડ્યા છીએ, તમને ખબર છે. અને અત્યારે પહેલાં તો આપણે ગાડીની વ્યવસ્થિત ચોખ્ખી કરી લીધી છે. અને આજે આપણે જવાનું છે ભાઈ દર્શન કરવા, માતાજીના દર્શન કરવા આપણે જવું છે દ્વારકા. ઘણા બધા દિવસથી હું જાઉં કરતો હતો, પણ મેં કીધું હવે ફાઇનલી અત્યારે ભગવાનનો હુકમ થઈ ગયો છે તો આજે નીકળીએ છીએ. 7:47 થઈ છે. જોકે થોડું મોડું થઈ ગયું છે, વહેલું નીકળવાનો અમારો પ્લાનિંગ હતો. ટાઢ પડે છે ફૂલ. મહાદેવજી બીરે બેઠા છે. અને તબિયત એ ભાઈ થોડીક હમણાં 2 દિવસથી ખરાબ હતી. એટલે પહેલાં તો મેં કીધું ફટાફટ માતાજીને અહીંયા દર્શન કરતા આવીએ, નારિયેળ વધારતા આવીએ. નવા વર્ષ પછી આપણે ગયા નથી તો અત્યારે જોવાનું છે આપણે અહીંયાથી જાય છે દ્વારકા, જે 150 થી 200 કિલોમીટર જેવું છે. તો કેવી રસ્તામાં મજા આવે છે. અને પહોંચ્યા ફટાફટ અહીંથી. માતાજીએ 3 થી 4 જણા જાય છે ભાઈ. એમાં આપણે દેવો અને વિપુલ ને બધા મિત્ર હજી આવે છે. સુરત દાદા તમે જો અમે ખૂણા ઉપર દેખાઈએ થોડા. ચાલો ફટાફટ આગળ વધીએ. તમારી આ ઠંડી કેવી છે મને જરૂરથી જણાવજો ભાઈ. તો આ આવી ગયા છે મિત્ર ભાઈ. 1 2 3 લક્ષ્મીનારાયણ. નીકળી અહીંયાથી હાલો ફટાફટ. ભાઈજી આપણે ખંભાળી અહીંયાથી 28 કિલોમીટર બતાવે. કુવાડા અને બબોજર ને સીધો પટ્ટો અહીંયાથી આપણે નીકળ્યો સીધા લાખા વીરવારો બાજુથી ખંભાળિયાથી પછી આગળ નીકળીએ દ્વારકા. અત્યારે 8:30 વાગી ગયા છે. ખંભાળિયા પહોંચી ગયા. ખંભાળિયા ઓલો રેલવેનો જ્યાં છે ને નીચે નાલામાંથી ગરકવાનું ત્યાં આ એટલો થોડોક રસ્તો છે ને એ અઘરો છે, પછી વાંધો ન આવે. આ બાજુની સાઈડે ડામર થઈ ગયો હોય એટલે હવે પુલિયો ઠેકાડી દે મજા આવી જાય. બ્રિજ અહીંયાથી આવી ગયો જામનગર ખંભાળિયા વાળો હાઈવે. અહીંયા બ્રિજના થોડા ઘણા કામકાજ ચાલુ હોય એટલે રોંગ સાઈડમાંથી હજી લેવી પડે છે ગાડી બહાર. ખંભાળિયાથી બાજુ અહીંયાથી આગળથી 2 રસ્તા પડે. એમાં ભાઈ ડાબી સાઈડ મારીએ એટલે સીધો પોરબંદર નીકળી જાય, સીધો દ્વારકા. અને આમ પાછળની સાઈડ સીધા જામનગર આવી જાય. કોઈ પણ અજાણ્યા મિત્ર જોતા હોય તો એને જાણવા મળે. ખંભાળી ઓટીને સીએનજી નો પંપ આવે છે એટલે અહીંયાથી આપણે પેલા તો પુરાવી લઈએ સીએનજી, કારણ કે 2 ખૂટા છે એટલે પછી પાછી રિટર્ન ગાડી અહીંયા પહોંચી જાય. ભાઈ અહીંયા ગેસ પુરાવ્યો આપણે 140 રૂપિયાનો ગેસ આવ્યો. ગેસ નાખીને નીકળી ગયા છે પાછા આગળ. ગેસ ને પેટ્રોલ 2 નાખી લીધું એટલે પછી વાંધો ન આવે. ગોપી તળાવ ને મીઠાપુર ને ઓખા ને દ્વારકા. આ બાજુ નાગેશ્વર બાજુ સીધો પટ્ટો વયો ગયો. પહોંચી ગયા છે ભાઈ બરડિયા. સીધા ભાઈના રસ્તે આવીએ એટલે બરડિયા નીકળી જાય ફાટકથી પાછો મેન ઓલો હર્ષદ દ્વારકા વાળો હાઈવે આવી ગયો. એટલે અહીંયાથી આપણે જાશું આ બાજુની સાઈડ, ડાબી સાઈડ માતાજીના મંદિર રહી જાય. નારિયેલ સ્લીપર વધારી પછી જાય દ્વારકા બાજુ. વાગી ગયા છે 11. પહોંચી ગયા ભાઈ મંદિરે. આવી ગયા ભાઈ મંદિરે. હા 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 ટાટો પવન આવે છે, કઈ ઘટે નહીં. આવો નારિયેલ અગરબત્તી કરી લીધા માતાજીએ. અને હવેથી શું કહેવાય કે આપણું નવું વર્ષ આપણે એમ કહી શકીએ કે થોડીક મજા આવશે હવે. કારણ કે મારે ભાઈ આવવાનું હતું પણ હું પૂગી નહોતો શક્યો. પણ માતાજી ઓલા કહે ને હુકમ થાય તો અહીંયા પહોંચ્યા એટલે ફાઇનલી આજે પૂગી ગયા. દર્શન કરી લીધા, એકદમ મજા આવી ગઈ. હવે અહીંયાથી આપણે વધીએ દ્વારકા બાજુ આગળ અને મેળ આવે તો આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ આજે. સાડા 11 વાગ્યા છે. સામે દ્વારકા દેખાય છે. આમાં કદાચ તમને થોડું ઘણું દેખાતું હોય છે. તો 2 કિલોમીટર જેવું છેટું છે. કરી ગયા છે ભાઈ આપણે દ્વારકાધીશની નગરીમાં એન્ટર. મેન બજાર છે દ્વારકા, મેન બજાર.
ભાઈ ગાડી કરી દીધી છે પાર્કિંગ અને જાય હવે મંદિર બાજુ. જોઈએ કેવો માહોલ છે આજે અહીંયા. ટ્રાફિક તો ભાઈ આજે ઘણો બધો છે. ઓલી બાજુ પાર્કિંગમાં આપણે ગાડી માંડ રહીએ. અહીંયાથી પહેલાં તો તમે ધજાના દર્શન કરી લ્યો, કારણ કે હમણાં અહીંયા અંદર જાઉં અહીંયા મોબાઈલ એલાઉડ નથી. એટલા તો ભાઈ પાણી પીએ એક ગ્લાસ બરફનું. અને ઓલી બાજુ છે ને ભાઈ સુદામા સેતુ છે, પણ આ સુદામા સેતુ છે ને એ બંધ કરી દેવામાં આવ્યો છે. બહુ જાજા સમયથી બંધ છે. ઓલી બાજુની સાઈડ ભાઈ દર્શન કરીને પાછા આપણે આ ગોમતીના કાંઠે આવી ગયા. હવે આમ આગળ જાય પબ્લિક હતી ઘણી બધી, એટલે હમણાં આમ જાઉં પાછા ત્યાં રિટર્ન તમને બધું દેખાડ્યું. અત્યારે આપણે આવી ગયા છીએ દરિયાના કાંઠે. આ બાજુનો વ્યૂ જોવો, અહીંયા મોજા આવે છે. અત્યારે શાંત છે, કારણ કે કંઈક આપણે આવીને તો એમ થાય ઓહો હો ભાઈ હવે જવું સ્વરૂપ હોય ને આમાં અહીંયા સુધી આ ભટકાતા હોય મોજા. અહીંયા ઊભા ના દઈએ, આપણે અહીંથી છેટું રહેવું પડે. પણ અટાણે હાવ બધું શાંત વાતાવરણ છે એકદમ. હા 12 વાગ્યા ભાઈ, ચણિયા બોરની સિઝન આવી ગઈ છે. નીકળી ગયા છે આપણે પાછા આ બાજુની સાઈડ બહાર. ભાઈ દર્શન કરી અને આપણે પહોંચી ગયા છીએ ગાડીએ. અને ગાડીએ પહોંચી આપણે ત્યાંથી ભાઈ એક વસ્તુ લીધી હતી. તો તમે જે જોતા છો ગાડીની અંદર આપણે અહીંયા આ ઢીંગલી ઢીંગાતી હતી. આપણે આ ઢીંગલીને અત્યારે અહીંયાથી રજા આપી દઈ છીએ. અહીંયા આપણે આવી ગયા છે ભોળાનાથ, અને અહીંયા આપણે આવી ગયા છે દ્વારિકાધીશ. મારી દહીં આપણે ઢીંગલીને અહીંથી ઉતારી લીધી છે, અને અહીંયા મારી દહીં આપણે દ્વારિકાધીશને. હવે જો આપણે આને મારી દીધું છે, કેવું લાગે છે. તો નીકળી ગયા છે અહીંયાથી ભાઈ આપણે 12:44 થઈ છે. હા ભાઈ તો હવે તો ભૂખાઈ આવી લાગી છે. બપોરનો ટાઈમ થયો, ક્યાંક સારી હોટલ આવે ત્યાં જમ્યા. મજા આવી ને પૂરા દર્શન કરીને? તને મજા તો આજ ભાઈ અમે ખાલી દર્શન કરવાના હેતુથી જ ગયા હતા, કે બીજું અમારે કઈ અહીંયા ફરવા જવાનું કે આજુબાજુમાં ક્યાંય જવાનું કે એવું કઈ હતું નહીં. માતાજીએ મેન આવવાનું હતું, એટલે મેં કીધું આપણે અહીંયા નારિયેલ વધારે દર્શન કરી લીધા. પછી ત્યાંથી સીધા દ્વારકા ગયા, અહીંયાથી પાછા નીકળી ગયા. હા 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 યાર, આ બાજુ તો પાછી ગરમી એવી પડે. હે હોટલ આવી કાઠિયાવાડી. હા એકલાસ દેખાય છે. કમેન્ટ કરજો ભાઈ કેવું દેખાય છે. સારું દેખાય. હે સારું દેખાય તો આપણે લીધું ને. હા બરોબર છે, પણ તે છતાંય આપણે પૂછીએ બધાને કે તમારી શું રાય છે, એ જરાક કહેજો ભાઈ. હોટલ આવી ગયા ભાઈ. હવે પેલા પેટની પૂજા કરી લે એટલે મજા આવે. કંઈક નકર પેટમાં ઉંદેડા થોડે છે, મજા ના આવે. હાલો કેવું છે જમવાનું જોઈ લે. આ ટાઈપથી છે ભાઈ ઢાબો. અમે મગાવી છે 2 દાલ બાટી ને 2 ગુજરાતી થાળી. દાલ બાટી કાશીમાં પૂરું થઈ જાય. હા આવી ગયો. આવે ભાઈ આવે. ટાઢો તો બાકી કોઈને તીખી કરવી હોય તો લવણ વાળી ચટણી. શું કહ્યું પેલા રેડી? હાલો ભાઈ જમી લઈએ હવે. 1 નંબર છે. અમે માથા મારો 4% આવે. બધાયનું પૂરું થઈ ગયું છે, આનું ના ખૂટ્યું અમારે. હા ભાઈ દાલ બાટી મારી, પણ હવે યાર તમને એડ્રેસ દીધા જવું નથી, કારણ કે જોઈ એવો સ્વાદ નહોતો હતો મિત્ર. ના મજા નહીં, કારણ કે આજે અમારા મિત્ર ખાધું નહીં. આને તો પછી કહું લે, હવે થોડોક ખોરાક અમારા બધાથી એવી છે, એટલે એકાદો દડો તો વધારાનો ખાવો પડે. પણ તો કોઈ આજ ટૂંકમાં જોઈએ એવું કોઈને મજા ના આવી. બાકી નગર હારી હોત તો તમને હું એડ્રેસ નાખી દે, પણ ઠીક હતી ભાઈ. તો હાલો હવે વધી આપણે અહીંયાથી આગળ. સમય થઈ ગયો છે 1:40. 2:15 વાગ્યા છે, પણ અહીંયાથી આપણે અત્યારે પિંડારા વાળો રસ્તો છે ને પકડી લીધો. હવે અહીંથી જાય આપણે સીધા પિંડારા એટલે ભાઈ જેને ખબર ના હોય એને કહી દે કે એ એક એવી ભૂમિ છે, પાવન ભૂમિ, કે જ્યાં પાંડવોએ પિંડ તાર્યા હતા. એટલે આપણે એ જગ્યા ઉપર કોઈ ગયા નથી, આપણે પહેલી વાર જઈએ છીએ. આપણે સમાચાર થયા હતા ઘણી બધી વાર કે આ બાજુની સાઈડમાં અહીંયા આ જગ્યા આવે છે. તો અત્યારે આપણે જાય છે દ્વારકાવાળા રોડ ઉપરથી જ અંદર ફાટો પડી જઈએ. અહીંયા જઈને જોઈએ શું જગ્યા કેવી છે, કઈ રીતે છે. ઓલે ક્યાં છે ને પાંડવોની પાવન ભૂમિ, પિંડારા. કમેન્ટ કરજો પછી ભાઈ, ખાસ કરીને જે પણ આ બાજુથી ભાઈઓ જોતા હોય. ટોટલ ભાઈ 7 કિલોમીટર અંદર પડે છે. એમાંથી આપણે 4-5 કાપ્યા છે. 2 કિલોમીટર બતાવે છે પિંડારા, અને પિંડારા ગામ વટીને આવે છે જે આ ભૂમિ છે એ આમ સામે જે આપણે લગભગ દૂર છે ને ગેટ દેખાય છે ગામનો. તો
ભાઈ આપણે સીધે સીધું છે પિંડારા ગામમાંથી જે આ મેઇન રસ્તો જાય સીધે સીધો પિંડ ભૂમિએ જાય છે. ઘાટા ઘાટા વરલા ઊભા છે. આ બાજુની સાઈડમાં દિવાલ છે. સીધે સીધા હાઈલા જાય છે. કાંઈ એમ જ ને પાંડવ એવા છે ને. હે હા પિંડ પિંડ પાવન ભૂમિ છે ભાઈ. પહોંચી ગયા છીએ આપણે પિંડારા. જો સામે લખેલું હોય કદાચ તમને દેખાતું હોય તો પિંડ તારક ક્ષેત્ર સંકુલ મહાપિંડ તારક ક્ષેત્ર સંકુલ પિંડારાની અંદર જાય જોયા આપણે પહેલી વાર આવ્યા છીએ ભૂમિની અંદર. તો હું છે બધી વસ્તુ જોવાને જાણવા મળશે એટલે તમને દેખાડું જેટલું મળે એટલું. આ બાજુની સાઈડ છે ને ભાઈ આ કુંડ છે. હમણાં આપણે નજીકથી તમને થોડુંક દેખાડું કે જેમાં પિંડ તાર્યા હતા પાંડવો એવું કહેવામાં આવે છે. ઓલી બાજુ દરિયો છે અને આ બાજુની સાઈડ એક વાવ છે જ્યાં દરિયાની વચારે આ બાજુ વાવ છે ને એમાં મીઠું પાણી આવે છે. બાજુની સાઈડ ભાઈ તમને જરાક કુંડ બાજુ જઈને દેખાડું તો અહીંયા લખેલું છે પિંડ તારક ક્ષેત્ર પિંડારા. આખે આખો બોર્ડ છે. આમાં તમને કંઈ દેખાતું હોય તમે વાંચી લેજો. થોડુંક ઝાખું છે. આ કુંડ છે. આમાં પિંડ તાર્યા હતા ભાઈ. જોઈ લો તમે કુંડના દર્શન કરી લ્યો. આ બાજુની સાઈડથી ભાઈ આપણે જોઈએ તો દરિયાનો કિનારો આવી ગયો તમે જુઓ. વાંથી જો જ્યાં પાણી ઉતરું જ છે એટલે આમનામ આ બધું પાણી આમાં તો છે જ ભરેલું એટલે અહીંયા સુધી તો પાણી આવે જ છે. એ આમાં દરિયામાં જો ભાઈ અહીંયા નજર પડે ને જે પટ્ટી દેખાય છે ને તમને ત્યાંથી ઓલી બાજુ છે ને એ ચોખ્ખું પાણી છે અને આ બધું ડોરું પાણી દેખાય છે. ભાઈ 3:51 થઈ છે અને આ રીતના છે. અહીંયા એકાદા બે કાગડા ટૂંકમાં હતા. કાગડા છે વધારે પણ આપણે જોવા એકાદા બે મળ્યા. અને આ રીતના આખી આખી જગ્યા હતી પિંડારાની. આપણે કોઈ દી આવ્યા નહોતા. આપણે જગ્યા જોઈ લીધી. ચારે બાજુ દરિયો છે. વધારે એક જગ્યાએ વાવ છે જેમ તમને કીધું એમ કે જેમાં મીઠું પાણી આવે છે. અને અહીંયા બાકીની ટૂંકમાં સુવિધામાં આપણે સમજીએ તો સમજી લો ને કે થારી ના અને પ્રસાદી ને એવી બધી ટૂંકમાં સિસ્ટમ છે. પણ અહીંયા આવીને તમારે બનાવવું પડે. જગ્યા બહુ મોટી છે. એ માથે ગોડાઉન એમને ચાલુ થાય તમે જુઓ. ઘણી બધી ગાડીઓ પડી છે. અત્યારે અહીંયા કાર્યક્રમ ચાલુ છે. તો હવે વધીએ આપણે અહીંયાથી આગળ ફાઇનલી. ખંભાળીએ પહોંચી ગયા છીએ આપણે. અને હવે આપણે અહીંયાથી પકડી લેશું પાછો સીધો ઓલો લાલપુર વાળો રસ્તો. આપણે સીએનજી નખાવવો છે પણ હવે એક ખૂટો છે એટલે અહીંયાથી આપણે જવા દે પૂગી જાય લગભગ. તો લાલપુર વાંધો નહીં આવે કારણ કે અહીંયાથી લાલપુર 34 કિલોમીટર બતાવે છે. જામજોધપુર 77 છે. પછી આજે આપણે વયા ગયા હતા ગેસ પુરાવી લીધો એટલે અહીંયા 200 આસપાસનું પ્રેશર હતું. એટલે સમજી લો ને કે 675 રૂપિયાનો ગેસ આવી ગયો. 8 કિલો આસપાસ ગેસ આવી ગયો. વધી આગળ વાગી ગયા છે 5:30. સુરત દાદાનો વ્યૂ તમે જોઈ શકતા હશો. ધીરે ધીરે હમણાં આથમી જાય. હવા 6 વાગી ગયા છે ને આપણે અહીંયાથી સીધા આવી ગયા પહેલાં તો ગૌશાળાએ. કારણ કે કાલે આપણે ગાયોના લીલાનો ઘણો બધો એવો ઓર્ડર દઈ દીધો છે. કાં બુરા આ અમારે બેઠો છે જાય ટ્રેક્ટર ઉપર ચડીને જાય અંદર ભાઈ. હજી તો આપણે પૂગા છે ને ત્યાં તો આવી ગયું. એમાંથી અમારે ઓલો દેવો રાયડું પડે છે. આ બધી ગાયો છે ભાઈ. અને આમાં તમે ઓલમોસ્ટ ઓલી બાજુ જોઈ શકો તો આમ લગભગ એક ગાયોના જો અહીંયા પગ નથી. આ 150 જેવી હઈ છે અત્યારે આપણે એમ કહી શકીએ ને. એમાંથી 60 થી 70 ગાયું છે ને એ અપંગ છે. એ ઓલામાંથી એને બોલાવે છે. એટલે આપણે અત્યારે તો આનો ઓર્ડર આપી દીધો હોય એટલે આવતીકાલે સવારે તો તમને આખો એ વિડીયો જોવા મળી જાય ભાઈ અહીંયાનો કે કઈ રીતના છે શું છે ક્યાંથી છે. એ દ્વારકાવાળા હા 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 હે વાહ ઘટે નહીં એવું હોય. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ગૌશાળાએ મળીએ આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. એટલે આખા ફૂલ ડિટેલમાં આપણે અહીંયા ક્યાં શું ક્યાં કેટલે કરવાનું છે એ બધું આવી જાય. કેટલોક નાખીએ છીએ કેટલો ઓર્ડર માર્યો છે એ બધું. તો આજે ભાઈ બધાને રજા લઉં છું. જય દ્વારકાધીશ. જય માં મોગલમારાવાલા બધા ભાઈઓને.